ચલો ફ્રેન્ડ્સ, ટીડીએસ ની અંદર આપણે આજે નવી પ્રોવિઝન શીખીએ છીએ 194C. પ્રોવિઝન નથી શીખતા, પણ કોન્ટ્રાક્ટરને આપણે જ્યારે પેમેન્ટ કરતા હોય ત્યારે ટીડીએસ કેટલો કટ કરશું એ શીખશું. આખી પ્રોવિઝન આપણે અત્યારે શીખતા નથી ગાઈસ, બરાબર છે. પણ મેં અહીંયા તમને લોકોને જે નોટ શેર કરી છે એ નોટ મુજબ કે પેલા આપણે લોકોએ ગઈકાલે શીખાતા 194 જે પ્રોફેશનલ ફીસ એટલે કે આપણે પ્રોફેશનલ લોકોને પેમેન્ટ કરતા હોય તો ત્યારે ટીડીએસ કઈ રીતના કટ થાય, ત્યારે ટીડીએસ નો રેટ હતો ફ્લેટ 10%. એટલે કે સીએ, સીએસ, લોયર, બરાબર, એડવોકેટ, એની તમે સર્વિસ લ્યો તો એના ઉપર ડાયરેક્ટ તમારે 10% ટેક્સ કાપી નાખવાનો હતો. એવું ગઈકાલે આપણે શીખાતા. આજના સેશનની અંદર માનો કે તમે કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરો છો, કોન્ટ્રાક્ટર એટલે ગમે આવી જાય, બિલ્ડિંગ વાળો પણ કોન્ટ્રાક્ટર આવી જાય, તમે એડવર્ટાઇઝમેન્ટનું આખો કામ કોકને આપ્યું છે, કોન્ટ્રાક્ટ સર્વિસ આપી છે. ટૂંકમાં જ્યાં જ્યાં માનો કે પ્લમ્બર લોકો છે એ પણ કોન્ટ્રાક્ટ રાખતા હોય છે આખા વર્ષના 2 વર્ષના. માનો કે આ કોઈ મોટી મોટી કંપનીઓ છે જેમ કે રિલાયન્સ ઇન્ફ્રા, તો રિલાયન્સ ઇન્ફ્રા જે છે એ મોટા મોટા બ્રિજીસ બનાવે છે, તો બ્રિજનો એ લોકો કોન્ટ્રાક્ટ રાખે છે. તો જ્યાં જ્યાં તમે લોકો કોન્ટ્રાક્ટ શબ્દ આવી જાય છે તો કોન્ટ્રાક્ચ્યુઅલ પેમેન્ટ જ્યાં થતું હોય, બરાબર, માનો કે મેન્ટેનન્સ સર્વિસનો કોન્ટ્રાક્ટ હોય, લિફ્ટ મેન્ટેનન્સ સર્વિસનો કોન્ટ્રાક્ટ હોય, તો જ્યાં જ્યાં કોન્ટ્રાક્ટ શબ્દ આવી જાય છે ત્યાં તમારે ફરજિયાત ટીડીએસ કટ કરવો પડશે. ટીડીએસ નો રેટ છે, જો સામેવાળી પાર્ટી ઇન્ડિવિજ્યુઅલ હોય એટલે કે માલિક એકલો જ હોય તો એનો આપણે ટીડીએસ કાપશું 1%, અને ઇન્ડિવિજ્યુઅલ સિવાય ગમે તે હશે તો એનો ટીડીએસ કેટલા ટકા કાપશું? 2% કાપશું. માનો કે ઇન્ડિવિજ્યુઅલ એચયુએફ 2 આવી જાય 1%, બરોબર છે, અને બાકી બધા આપણે દર વખતે ટીડીએસ કેટલો કાપશું? 2% કાપશું. એટલે કે માનો કે પાર્ટનરશિપ ફર્મ સામેવાળી હોય તો એનો 2% કાપશું, કંપની હશે તો એનો પણ 2% ટીડીએસ કટ કરશું, બરોબર છે. જનરલી આ કેમાં હોય છે તો કે ભાઈ કન્સ્ટ્રક્શન હોય, લોજિસ્ટિક્સ હોય અને સર્વિસ કોન્ટ્રાક્ટ. સર્વિસ કોન્ટ્રાક્ટ એટલે વાત થઈ ગઈ આપણી એડવર્ટાઇઝમેન્ટ કોન્ટ્રાક્ટ ને બધું, બરોબર, રિપેરિંગ કોન્ટ્રાક્ટ, લિફ્ટ મેન્ટેનન્સ ના કોન્ટ્રાક્ટ. પછી માનો કે આપણે કોમ્પ્યુટર્સ હોય, અહીંયા માનો કે આ નોબલ યુનિવર્સિટી છે તો નોબલ યુનિવર્સિટીમાં ઘણા બધા કોમ્પ્યુટર્સ છે, તો એ બધા કોમ્પ્યુટર્સ છે એનો પણ એ લોકોએ કોન્ટ્રાક્ટ આપ્યો હોય કે ભાઈ આખું યરલી નું આટલું પેકેજ તારે બધા આવી અને પીસી ફિટ કરી જવા, અથવા તારે પીસી ની અંદર કોઈ પણ ફોલ્ટ આવે છે તો એ ફોલ્ટ તારે રિપેર કરી જવાનો, જે પણ બિલ આવે એ મૂકી દેવાનું. તો આખો કોન્ટ્રાક્ટ કર્યો છે, બરાબર. એના સિવાય બીજો કોઈ વ્યક્તિ અહીંયા આવે નહીં. માનો કે ઇલેક્ટ્રિક છે, ઇલેક્ટ્રિસિટી છે તો એનો પણ કોન્ટ્રાક્ટ હશે, ઇલેક્ટ્રિશિયન સાથે કે ભાઈ તમારે કાંઈ પણ ફોલ્ટ થાય એટલે ઇન્સ્ટન્ટ દોડીને આવી જવાનું છે, રિપેરિંગ કરી દેવાનું છે. તો જ્યાં જ્યાં કોન્ટ્રાક્ટ આવે તો કોન્ટ્રાક્ટ જનરલી ક્યાં આવતા હોય તો કે ભાઈ કન્સ્ટ્રક્શન્સમાં આવતા હોય, લોજિસ્ટિક્સ એટલે કે ટ્રાન્સપોર્ટેશન એમાં પણ કોન્ટ્રાક્ટ હોય, જેમ કે એમેઝોન વાળાએ કોન્ટ્રાક્ટ કર્યા હોય કુરિયર માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ કુરિયર. માનો કે ફ્લિપકાર્ટ છે તો એનું પોતાનું ડિલિવરી કાર્ડ છે તો એની સાથે પણ એને કોન્ટ્રાક્ટ કરેલા હોય છે. તો બધા લોકો અલગ અલગ રીતે કોન્ટ્રાક્ટ કરતા હોય છે. જ્યારે પેમેન્ટ કરો અથવા તો અમાઉન્ટને ક્રેડિટ કરો ત્યારે આપણે લોકોએ 194C મુજબ 1% અથવા તો 2% ટીડીએસ કટ કરવો જરૂરી છે. તો આના માટે ફ્રેન્ડ્સ આપણે લોકો પહેલા તો આ મિરેકલ ની અંદર જતા રહીએ. હું મારી જે હતી ઓલ્ડ કંપની ટીડીએસ ન્યુ કન્સેપ્ટ એની અંદર જ વયો જાઉં છું, કારણ કે ઇટ્સ બેટર ફોર મી કે ભાઈ જો એજ હોય તો આપણે તમને મજા આવે, બરાબર છે, ટીડીએસ માટે. બીજું ઓલરેડી ટીડીએસ નું સેટઅપ આપણે કરેલું જ હશે. જો તમારા લોકોને ટીડીએસ નું સેટઅપ ન થયું હોય તો પાછા જોઈ લ્યો એક વખત. સેટઅપમાં જાઓ, કંપની સેટઅપમાં ટીડીએસ ટીસીએસ નું સેટઅપ અલગથી હોય. અહીંયા લખ્યું હોય કે ભાઈ ટીડીએસ રિક્વાયર્ડ છે તો કે યસ છે, બરાબર. સેલેરી ઉપર ટીડીએસ આપણે અત્યારે કાઉન્ટ કરતા નથી માય ડિયર ફ્રેન્ડ્સ. પછી અહીંયા ટીડીએસ ની ડિટેલ્સ પણ જોઈ લેવાની, કારણ કે ઓલરેડી આપણે લોકોએ તો ટીડીએસ ની ડિટેલ્સ નાખી જ હતી, બરાબર છે, એટલે આપણે બીજી વાર નાખવી ન પડે એટલા માટે મેં તમને કીધું છે કે આપણે ઓલ્ડ કંપનીની અંદર જ વર્ક કરશું. ઓકે, ચાલો બહાર આવી જાઓ એસ્કેપ મારીને. હવે 194C માટે મેં એક પાછો પ્રેક્ટિકલ સમ બનાવ્યો છે. પેમેન્ટ ટુ કોન્ટ્રાક્ટર વિથ ટીડીએસ ડિડક્શન નો જે સ્કેનારિયો છે. કોન્ટ્રાક્ટર છે આપણો શ્રી કન્સ્ટ્રક્શન, એટલે આપણી પાર્ટીનું નામ બનાવશું, શ્રી કન્સ્ટ્રક્શન એકાઉન્ટ એક બનાવશું. બિલ એમાઉન્ટ છે 1 લાખ રૂપિયા, આપણે 1 લાખનું પેમેન્ટ કરવાનું છે તો એના પર ટીડીએસ કેટલા ટકા કટ કરશું? 1%. 1 લાખના 1% એટલે 1000 રૂપિયા ટીડીએસ થશે, તો નેટ આપણે એને કેટલા પેમેન્ટ કરવું પડશે? 99,000. હવે એની જનરલ એન્ટ્રી મેં તમારી સામે મૂકી છે કે કોન્ટ્રાક્ટર ચાર્જીસ એકાઉન્ટ ડેબિટેડ 1 લાખ રૂપીસ, ટુ ટીડીએસ પેયેબલ એકાઉન્ટ ક્રેડિટ 1 લાખ અને ટુ શ્રી કન્સ્ટ્રક્શન એકાઉન્ટ ક્રેડિટ 99,000. આ તો યાદ છે ને બધા લોકોને ફ્રેન્ડ્સ આ એન્ટ્રી તો? ઓકે. પછી આપણે ટીડીએસ કાપ્યા પછી પેમેન્ટ કરશું કોન્ટ્રાક્ટરને, એટલે કે શ્રી કન્સ્ટ્રક્શન એકાઉન્ટ ડેબિટ કેટલા? 99,000 રૂપિયા, ટુ બેંક એકાઉન્ટ ક્રેડિટ કેટલા? 99,000. અને પછી જે 1,000 નો ટીડીએસ કટ કર્યો છે એ આપણે ટીડીએસ કોને આપી દેશું? ગવર્મેન્ટને આપી દેશું. અને મેં થોડી ટિપ્સ પણ અહીંયા મૂકી છે કે બિફોર પેમેન્ટ એટલે કે પેમેન્ટ કાપો ત્યારે ટીડીએસ કટ કરવો જોઈએ,
કોન્ટ્રાક્ટર છે એ કેટલા રૂપિયા, અને માનો કે ટીડીએસ આપણે લોકો ગવર્મેન્ટને નહીં આપીએ, આપણે 7 તારીખ સુધીમાં ગવર્મેન્ટને ટીડીએસ દઈ દેવો જોઈએ. જો આપણે ટીડીએસ નહીં આપીએ તો આપણને શું આવી જાય છે? પેનલ્ટી આવી જાય છે. બરાબર છે. ચાલો, તો આની અંદર આપણે લોકો પેલા માસ્ટર્સમાં જઈ અને અકાઉન્ટ ક્રિએટ કરી લઈએ. પેલા એકાઉન્ટ એટલે બનાવી છે કે તમને લોકોને વધારે ક્લિયરિટી રહે માય ડિયર ફ્રેન્ડ્સ. એડ ની અંદર જઈએ, કયું કયું અકાઉન્ટ બનાવવાનું છે પેલા એ જોઈ લઈએ. પેલા તો સી કન્સ્ટ્રક્શન આપણી જે જો કોન્ટ્રાક્ટર ચાર્જીસ પેલા બનાવી લઈએ. ચાલો પેલા બનાવીએ કોન્ટ્રાક્ટર ચાર્જીસ એકાઉન્ટ. માનો કે ગમે એ ચાર્જ હોય, ઇલેક્ટ્રિસિટી નો હોય તો ઇલેક્ટ્રિસિટી રિપેરિંગ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ એવું કરી શકો. અહીંયા મેં કોન્ટ્રાક્ટર શબ્દ રાખ્યો એટલે કોન્ટ્રાક્ટર ચાર્જીસ લખી નાખ્યો. અધરવાઇઝ તમે ઇલેક્ટ્રિસિટી હોય તો ઇલેક્ટ્રિસિટી, પછી કોમ્પ્યુટર રિપેરિંગ હોય તો કોમ્પ્યુટર રિપેરિંગ, બરોબર છે, એક્સપેન્સ એ બનાવી શકો. હવે આ જે આપણો એક્સપેન્સ કહેવાશે અને આ એક્સપેન્સ ને આપણે ક્યાં લખવાનું હોય? પીએનએલ માં, એટલે એક્સપેન્સ અકાઉન્ટ લખું છું અને ઓકે કરી દઉં છું. બરાબર. એના પછી બનાવું છું ફ્રેન્ડ્સ શ્રી કન્સ્ટ્રક્શન અકાઉન્ટ. શ્રી કન્સ્ટ્રક્શન આપણે સન્ડ્રી ક્રેડિટરમાં મૂકી દઈએ. ટીડીએસ ની ડિટેલ્સ આપણે શું કરી દઈશું? યસ. હવે સી કન્સ્ટ્રક્શન કોણ છે? આપણે ઇન્ડિવિડ્યુઅલ એચયુએફ લેશું, રેસિડેન્ટ. ઇન્ડિવિડ્યુઅલ એચયુએફ કેવો લેશું? રેસિડેન્ટ. રેગ્યુલર લ્યો, અનરજિસ્ટર્ડ લ્યો, કોમ્પોઝિશન લ્યો, એનાથી કોઈ ફેર પડતો નથી કારણ કે જીએસટી નો ટોપિક છે. જેવી તમે એડ કરશો એટલે તમને ટીડીએસ ની ડિટેલ્સ પૂછવા મળશે. બરોબર. પહેલું ટીડીએસ પેએબલ છે આપણું. ટીડીએસ અકાઉન્ટ આપણે પ્રોફેશનલ ફી નો તો અહીંયા નવું બનાવી લઈએ. એડ કરો TDS on construction into bracket કરી લખશું કોન્ટ્રાક્ટર. ટીડીએસ જે પણ આપણે કટ કરીએ છીએ એ આપણી ડ્યુટીઝ છે, આપણે ગવર્મેન્ટને રેમેન્ટ કરી દેવાની છે, ગવર્મેન્ટને પાછા આપી દેવાના છે. એટલે આને આપણે લોકો લખશું ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ ની અંદર. ટાઈપમાં લખશું ફ્રેન્ડ્સ ટીડીએસ. નેચર ઓફ પેમેન્ટ, તો પેમેન્ટ નું નેચર જેમ વાંસ આપ્યું હતું એમ અહીંયા પણ આપ્યું છે 194C. પેમેન્ટ ટુ કોન્ટ્રાક્ટર એડવર્ટાઇઝમેન્ટ છે, પેમેન્ટ ટુ સબ કોન્ટ્રાક્ટર છે અને પેમેન્ટ ટુ ટ્રાન્સપોર્ટર છે. આપણે વાત થઈ ગઈ હતી કે અલગ અલગ પ્રકારના ટ્રાન્સપોર્ટરના બધાના આપ્યા છે. આપણે અહીંયા સબ કોન્ટ્રાક્ટરને અત્યારે કરી નાખીએ કારણ કે એડવર્ટાઇઝમેન્ટ કોન્ટ્રાક્ટરને હું નથી આપતો. પેમેન્ટ ટુ સબ કોન્ટ્રાક્ટર 194C એડ કરી દઈએ. બાકી બધું ડિફોલ્ટ છે એ રહેવા દેવાનું છે. એક્ટિવ કરી દો. બરોબર છે. અને ટેપ સાથે બહાર જાશો તો જ બહાર નીકળવા દેશે, અધરવાઇઝ કઈ જશે નહીં. ડિફોલ્ટ અમાઉન્ટ રાખજો, એમાં કોઈ ચેન્જ કરતા નહીં. જે આપ્યું છે ને એન્ટર 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 કરીને જવા દો. કાલે આપણે લોકો આના વિશે ડિસ્કસ કરી લીધું. બરોબર છે. ઓકે કરી દઈએ. પછી તો બધી ડિટેલ્સ પૂછશે. ઓકે ચાલો, તો આપણે 3 અકાઉન્ટ્સ બનાવવાના હતા. એક ચાર્જીસ નું, બીજું શ્રી કન્સ્ટ્રક્શન નું અને ત્રીજું ટીડીએસ નું. તો ટીડીએસ નું એકાઉન્ટ આપણે ત્યાં જ બનાવી લીધું, શ્રી કન્સ્ટ્રક્શન નું બનાવતા હતા ત્યાં જ. બરાબર છે. હવે આપણે લોકો બહાર આવી જઈએ ફ્રેન્ડ્સ. હવે આપણે ટ્રાન્ઝેક્શન ની શું કરશું? એન્ટ્રી. ક્યાં જાશો? ટ્રાન્ઝેક્શનમાં, જર્નલ એન્ટ્રીમાં. એમાં આપણે પાછા ક્યાં જાશું? જર્નલમાં. હવે આ ટ્રાન્ઝેક્શન ની એન્ટ્રીને આપણે રેકોર્ડ કરશું એટલે એડ કરશું. હવે આપણે લોકો આવી ગયા જર્નલમાં. શેની જર્નલ એન્ટ્રી છે? ટીડીએસ ની. સૌથી પહેલા ડેબિટ કરીએ. ડીઆર ઉપર લઈ જાઓ. શું ડેબિટ કરવાનો છું? કન્સ્ટ્રક્શન ચાર્જીસ, કોન્ટ્રાક્ટર ચાર્જીસ અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા હતા? 1 લાખ રૂપીસ. ક્રેડિટ. સૌથી પહેલા વાત થઈ આપણે કોને ક્રેડિટ કરશું? શ્રી કન્સ્ટ્રક્શન ને. બરાબર. પહેલા હંમેશા પાર્ટીને જ લેશું. શ્રી કન્સ્ટ્રક્શન જેવું કરશો, એન્ટર એન્ટર કરશો એટલે બીજી સ્ક્રીન ઓપન થઈ જશે કે શ્રી કન્સ્ટ્રક્શન છે 1 લાખ રૂપિયા અને ટીડીએસ ની અમાઉન્ટ છે 1000 રૂપિયા અને ટીડીએસ નો રેટ છે 1%. આવી ગયું બધું જોવા જઈએ. ઓકે, પાછું એન્ટર કરીએ. ઓકે કરશો એટલે ડાયરેક્ટ ટીડીએસ ઓન કન્સ્ટ્રક્શન અથવા કોન્ટ્રાક્ટર ની મેળે મેળે 1000 રૂપીસ આવી જશે. આવ્યા કે ન આવ્યા? આવી ગયા. ઓકે કરી દો. એન્ટ્રી થઈ ગઈ. હવે આપણે લોકો બીજી એન્ટ્રી કરીએ છીએ કે આપણે સી કન્સ્ટ્રક્શન ને કેટલી અમાઉન્ટ દેવાની થાય છે? 99000.
તો આ 99,000 નો આપણે શું કરી દઈએ, પેમેન્ટ કરી દઈએ. પેમેન્ટ કરવા માટે તમે કાં તો અહીંયા જર્નલ એન્ટ્રીમાં કરો તોય સાચું, એસ્કેપ મારી બહાર નીકળી અને તમે અહીંયા કેશ અને બેંક ક્વિક એન્ટ્રી છે એમાંથી કરો તો પણ સાચું, અથવા ટ્રાન્ઝેક્શનમાં જઈ કેશ અને બેંક એન્ટ્રીમાં કરો તોય સાચું. હવે માનો કે આપણે એને બેંક થી પેમેન્ટ કરી શકીએ. કઈ રીતના પેમેન્ટ કર્યું છે, બેંક થી 99,000. તો આપણે એસબીઆઈ બેંક એકાઉન્ટ અહીં સિલેક્ટ કરીએ, પેમેન્ટ કરશું કોને, તો કે શ્રી કન્સ્ટ્રક્શન ને. કેટલા રૂપિયા, 99,000. ક્લિયર. તો ગઈકાલે આપણે નયન કન્સલ્ટન્ટ ને પેમેન્ટ કરજો, એની ડિટેલ બતાવે કે કેશ અને બેંકમાં ક્વિકમાં તમે કઈ કઈ એન્ટ્રી કરી છે, આખી ડે બુક તમને બતાવશે ગાઈસ. ઓકે કરો, એન્ટ્રી સેવ. બરોબર છે. હવે બેલેન્સ શીટમાં આવો રિપોર્ટ. કાલે હું તમને બેલેન્સ શીટ, કાલે હું તમને ટીડીએસ ના બધા રિટર્ન્સ આપણે જોશું, ઓનલાઈન જોશું, અહીંયા પણ જોશું કઈ કઈ રીતના રિટર્ન્સ હોય છે ટીડીએસ ના. બરોબર છે. તો જુઓ આપણે 1,000 કોન્ટ્રાક્ટર નું કાઢ્યા, આવી ગયા બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. 1,000 ટીડીએસ છે, રેટ કટ કર્યો તો એ. બીજું શ્રી કન્સ્ટ્રક્શન ને આપણે પેમેન્ટ કરી દીધું છે, બાકી અહીંયા પેમેન્ટમાં એનો ઓપ્શન આવે. ત્રીજી વસ્તુ ગઈકાલે આપણે 5,000 ટેક્સ વાળો નયન નો કાપ્યો તો એ ઓલરેડી પેમેન્ટ કરી દીધો, એટલે આપણે એને અહીંયા લખ્યા, અહીંથી નીકળી ગયું છે લાયબિલિટી માંથી. હવે આપણે માનો કે ટીડીએસ નું, હવે ટીડીએસ નું પેમેન્ટ કરીએ. ટીડીએસ નું પેમેન્ટ કેશ અને બેંક એન્ટ્રી માંથી પેમેન્ટ કરીએ. પેમેન્ટ કેનું પેમેન્ટ કરવું છે, અકાઉન્ટ અહીં આવ્યું, ટીડીએસ ઓન કન્સ્ટ્રક્શન. કેટલા રૂપિયા પેમેન્ટ કરવું છે, 1,000 રૂપિયા બેંક ને આપી દઈએ. સોરી, મેં કેશમાં કરી નાખ્યું, કઈ વાંધો નહીં. બેંક માંથી કર્યું હોય તો ત્યાં બેંક લખવાનું. બરોબર છે. જર્નલમાં આવશે, પેમેન્ટ થઈ ગયું, એન્ટર કરશો. ટીડીએસ ઓન કન્સ્ટ્રક્શન એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ, અથવા મેં તો કેશ માંથી કર્યું છે ટુ કેશ એકાઉન્ટ, અથવા ડાયરેક્ટ કેશ અને બેંક એન્ટ્રી માંથી જ કરી નાખો, કોઈ તકલીફ જ નહીં. આવડ્યું? ઓકે. હવે આપણે બેલેન્સ શીટમાં જોવા જાવ, રિપોર્ટ, બેલેન્સ શીટ. હવે ટીડીએસ નીકળી ગયો હશે, નીકળી ગયો, કારણ કે 1,000 રૂપીસ હતા એ આપણે ગવર્મેન્ટને પેમેન્ટ કરી દીધું, એટલે ટીડીએસ આમાંથી શું થઈ ગયો, નીકળી ગયો. બરાબર છે. લાયબિલિટી હવે આપણી પૂરી થઈ ગઈ, કારણ કે આપણે ઓલરેડી ગવર્મેન્ટને પેમેન્ટ કરી દીધું છે. ચાલો, આવડું બધાને ફ્રેન્ડ્સ કે નો આવડું? ટીડીએસ કયો હતો, 194C, કોન્ટ્રાક્ટર પેમેન્ટ. આવડું બધાને? જનરલી ટીડીએસ ક્યારે ડિપોઝિટ કરાવવાનો હોય ગવર્મેન્ટને? 7મી તારીખ સુધીમાં. ચાલો, તો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. બરોબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ સેક્શન શીખશું. ઓકે.